આપનું સ્વાગત છે। આણંદના ઓડ શહેરમાં બાલ વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પ્રેરિત આણંદ જિલ્લાના ઓડ સેન્ટર ખાતે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે વિનામૂલ્યે પાંખો આપો સમર કેમ્પનું આયોજન તારીખ 24 થી 26 મે 2024 3 દિવસ આશીર્વાદ વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું। આશરે 200 બાળકોએ ભાગ લીધો હતો। પ્રથમ દિવસે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રભુ વંદનાથી કરવામાં આવી હતી। બ્રહ્માકુમારી નીતાબેને શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત અને બાળકોને પોતાના લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી। અંતિમ દિવસે કાર્યક્રમમાં ટપુભાઈ, ધારાબેન, મહિમાબેને આવીને બાળકોને ગીત, સંગીત, ડાન્સ, વિવિધ કળાઓ દ્વારા બાળકોમાં જીવનના મૂલ્યોનું ઘડતર કેવી રીતે થાય તે સમજાવ્યું હતું। કિશોર અને કિશોરીઓ વેકેશનનો સદુપયોગ કરી શકે અને આત્મવિશ્વાસમાં વધારો કરી શકે તે માટે સંસ્કાર સિંચનની સાથે વક્તૃત્વ, ચિત્ર, સંગીત જેવી કળાઓ તેમજ કેવી રીતે ઝડપથી વાંચી શકાય તે શીખવવામાં આવ્યું હતું। બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંતિમ દિવસે બ્રહ્માકુમારી નીતાબેન, રૂપલબેન તથા સિંધુરાબેને આભાર વિધિ કરી હતી। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, આણંદ। વ્યવસ્થિત ધ્યાન આપે છે, સાંભળે છે, આંખોથી વ્યવસ્થિત રીતે જોવે છે, કાનથી વ્યવસ્થિત રીતે સાંભળે છે, એટલે પરીક્ષામાં પાસ થઈ જાય છે। અને જે મોટો ભાઈ હોય છે એ છઠ્ઠા જ ધોરણ કરે છે અને નાનો ભાઈ પાંચમાથી કયા ધોરણમાં આવી જાય છે? એટલે કેમ છઠ્ઠા ધોરણમાં આવ્યો? પાસ થયો તો બરાબર, પણ એને શું કર્યું? તો તમે હવે ધ્યાન આપશો ને? બે ભાઈ હોય છે। હવે બે ભાઈઓ, એક ભાઈ ભણે છે છઠ્ઠા ધોરણમાં અને એક ભાઈ ભણે છે પાંચમા ધોરણમાં। જે પાંચમા ધોરણવાળો ભાઈ હોય છે એ આખો દિવસ રમતો રમે છે। ક્યાં રમે છે? રમતોમાં શું? ગીલી દંડા રમવા, પતંગ ચગાવી, પછી એના ફ્રેન્ડ સાથે કાર્ડ્સ રમવા, પકડમ પકડાઈ રમે છે, લંચબાઈ રમે છે, એ બધી ગેમ્સ રમે છે નાનો ભાઈ। અને મોટો ભાઈ જે હોય છે જે 6th સ્ટાન્ડર્ડમાં ભણે છે એ આખો દિવસ વાંચ કરે છે, સ્ટડી બહુ જ કરે છે, પડાકું કાઢી લો છો, બહુ જ ભણભણ કરે છે। જ્યારે એક્ઝામ આવે છે ત્યારે મોટો ભાઈ કહે છે કે હું આખો દિવસ ગેમ રમું છું, ભણતો નથી, પપ્પાએ આટલી બધી ફીસ ભરી છે, તમે હોસ્ટેલમાં મોકલો છો તો ભણતો કેમ નથી? તો પેલો નાનો ભાઈ કહે છે કે હા, તમે મને હવે સલાહ આપો છો તો હું ભણવા બેસી જાઉં છું। તો એ નાનો ભાઈ 10 મિનિટ ભણવા બેસી જાય છે। હવે આવે છે એક્ઝામના દિવસે શું થાય છે? જે મોટો ભાઈ હોય છે એ આભાર માનું છું એમનું કે એમના આ બાલ વ્યક્તિત્વ વિકાસ શિબિર સમર કેમ્પની લીધે હું એક સારી માણસ અંદરથી બની શકી અને મને ઘણું બધું શીખવાનું મળ્યું। હું પહેલાં સ્ટેજ પર આવવાથી ઘણી બીતી હતી, પણ એ દિવસે મોના આંટી અને પ્રથમ ભાઈ આવ્યા અને એમને રૂલ્સ શીખવાડ્યા, જેથી
મને સ્ટેજ પર આવવાથી હવે એટલી બધી બીક નથી લાગતી અને આજે ધારા દીદી અને મહિમા દીદીએ પણ ઘણું શીખવાડ્યું, તેથી મને ધારા દીદીના ઉખાણાથી પણ મને મજા આવી, આપણું માઇન્ડ શાર્પ થયું અને મહિમા દીદીએ જે કરાટે સ્ટેપ શીખવાડ્યા એ બી એમાં બી મને મજા આવી. તો થેન્ક યુ. કૃષ્ણ ભગવાનને અર્જુનની વચ્ચે થયેલો संवाद संभळावा जाऊँ છું हिंदी में। पहले अर्जुन ने श्री कृष्ण भगवान को पूछा कि हे केशव, क्या आप मेरे कुछ प्रश्नों के जवाब दे सकते हो? कृष्ण भगवान ने कहा हाँ। बाद में अर्जुन ने पूछा हे केशव, लोगों के बारे में सबसे अचंभित क्या करता है? हे अर्जुन, लोगों के बारे में सबसे अचंभित ये करता है कि जब मनुष्य दुखी होता है तब कहता है मैं ही क्यों, लेकिन जब सुखी और समृद्ध होता है तब कभी नहीं कहता मैं क्यों। हे केशव, जीवन इतना कठिन क्यों हो गया है? हे अर्जुन, जीवन के बारे में सोचना ही छोड़ दो, ये इसे कठिन बनाता है। तुम सिर्फ अपने जीवन को जियो। हे केशव, मैं अपने जीवन में सबसे सर्वश्रेष्ठ कैसे प्राप्त कर सकता हूँ? हे अर्जुन, अपने पिछले जीवन का बिना किसी खेद से सामना करो और वर्तमान को आत्मविश्वास से जियो और अपना भविष्य का सामना करने के लिए खुद को निडरता से तैयार रखो। हे केशव, हम सदैव दुखी क्यों रहते हैं? हे अर्जुन, चिंता करना तुम्हारी आदत बन चुकी है, इसीलिए तुम सदैव दुखी रहते हो। चिंता करना छोड़ दो, तुम कभी भी दुखी नहीं होगे। हे केशव, लोगों को इतना कष्ट क्यों भुगतना पड़ता है? हे अर्जुन, जैसे हीरे को रगड़े बिना चमकाए नहीं जा सकता और सोने को तपाए बिना खरा नहीं किया जा सकता, वैसे अच्छे लोगों को परीक्षा के दौर से गुजरना पड़ता है। हमारी ईश्वरीय विश्वविद्यालय શું નામ છે? પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. આ વિદ્યાલયમાં તમામને ભણાવવામાં આવે છે. શું કરવામાં આવે? ભણાવવા. અને જે ભણાવવામાં આવે છે એમાંથી આપણું જીવન મહાન બને. કેવું બને? મહાન. તમને બધાને બનવું છે કે નહીં? મેં પહેલા દિવસે કીધું હતું કે બાકી બધી સ્કૂલોમાં એન્જિનિયરિંગ સ્કૂલ હોય તો એન્જિનિયર બનાય, મેડિકલ સ્કૂલ હોય તો ડૉક્ટર બનાય કે ના બનાય? હે ને? BA BEd કરીએ તો શિક્ષક બનાય કે ના બનાય? અને ક્યારેક એવું ભણીએ તો પાયલોટ પણ બનાય. શું બનાય? અને માટે આ બધું બનાય, અલગ અલગ સ્કૂલોમાં બનાય. પણ આ જે બ્રહ્માકુમારીની જે સ્કૂલ છે ને એમાં શું બનાય ખબર છે? શ્રી રામ જેવા બનાય. કેવા બનાય? શ્રી કૃષ્ણ જેવા બનાય. કેવા બનાય? ગુણોવાળા, શક્તિઓવાળા બનાય. હનુમાન જેવા બનાય કે ના બનાય? અને માટે આપ સૌને એવું શીખવવા માટે ખાસ 3 દિવસ માટે બોલાવવામાં આવે. તો આપણે બધાનો ધન્યવાદ કરવો જોઈએ કે નહીં? કરવો જોઈએ કે નહીં? કેવી રીતે? મને બહુ જ ગમે છે. હવે યાદ કરજો, હું કોઈ દિવસ ક્યારેય લડતા ઝઘડતા નથી. હવે આ મમ્મી પપ્પા બધા પાછળ સાંભળે છે કે એટલે ઘરે જઈને આપણા નાના ભાઈ બહેન મસ્તી ભલે કરીએ, મજા ભલે કરીએ, પણ ઝઘડવાનું. જો બધાને ખબર પડી જાય, જો આ 3 દિવસમાં આટલું શીખીને આવ્યા તો ફરીવાર આપણે વધારે સમય રાખીશું ને બેટા? તમારા કરતાં તો મને ઓળમાં વધારે ગમે. બોલો, ઉમરેટ કર્યો હતો ને એના કરતાં મને ઓળમાં વધારે ગમે. કેમ ગમ્યું હશે? કેમ ગમ્યું હશે? તમે મને જવાબ આપો. કેમ ગમ્યું હશે? તમે બાળકો વધારે સારા છો. કેમ ગમ્યું? તમે વધારે સારા છો. અને માટે મને કાલે નથી આવી તો ગમતું જ નહોતું. કાલે હું નથી આવી ને તો મને ગમતું જ નહોતું. ને આજે તો વહેલી આવી ગઈ. મેં કીધું બાળકોને તો જોવા જ છે, તો કરવું છે ફરી. તો ચાલો આજે હવે આપણે સમાપન કરીએ છીએ. શું કરીએ છીએ? સમાપન કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે ભગવાનનું ધન્યવાદ.
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.